ગઈકાલે નીટની પરીક્ષા યોજાઈ હતી। પરીક્ષા ભારતના 552 શહેરો અને 14 આંતરરાષ્ટ્રીય સ્થળોએ લેવામાં આવી। ગુજરાતમાં પરીક્ષા 31 શહેરોમાં લેવાઈ હતી। આ પરીક્ષામાં સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી ગૌતમ સ્કૂલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવી પ્રવેશ અપાતા વિવાદ થયો હતો। પોતાની દીકરીને કંઠી જ કઢાવતા પિતા ગુસ્સે થઈ ગયા હતા। વિદ્યાર્થીના પિતાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવી? હું લાહોર રાવલપિંડીમાં થોડો છું, સુરતમાં છું કહી પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો। જો કે પરીક્ષામાં મોડું થતું હોવાથી દીકરીએ કંઠી પહેરવાનો ઇનકાર કર્યો હતો અને આ દરમિયાન પિતાએ વધારે પડતું દબાણ કરતા દીકરી પરીક્ષા શરૂ થાય તે પહેલા ભાંગી પડી અને રડી પડી હતી। આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પણ પિતાને તમે દીકરીની પરીક્ષા બગાડો છો કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। પરીક્ષા કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર યોજાય તે માટે સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ હતી। ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટે યુજી નીટની પરીક્ષા લેવાય છે।